રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતો મુશ્કેલીમાં છે। ટેકાના ભાવે ખરીદીનું અનેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું હોવાનો દાવો છે। સેટેલાઇટના આધારે ચકાસણી કરાતા ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા। ખેડૂતોએ મગફળી વાવી હોવા છતાં રજીસ્ટ્રેશન રદ કરાયું। રાજકોટના કણકોટ, રામનગર, વાગોદર ગામના ખેડૂતોની મુશ્કેલી છે। રજીસ્ટ્રેશન રદ કરાતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી। અત્યારે મેસેજ આવે છે ઉપરથી કે ભાઈ તમારા જે તે સર્વે નંબર છે એ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર દેખાતું નથી। એના કારણે ખેડૂતોને જાજી મુશ્કેલી પડે છે। હેરાનગતિ એ થાય છે કે અત્યારે હવે જે કાંઈ છે તે નવેસરથી નવી પ્રક્રિયા કરવાની છે કે ભાઈ તમારા કાગળિયા કચેરી લગી પોગાડો। અત્યારે અમારા ગામમાં 17-18 જણાને રિજેક્ટ થયા છે। મગફળી ઓલરેડી ઊભી છે, પણ છતાં એવા મેસેજ આવેલા છે કે તમારા પાક મગફળી નથી વાવેલી એવું। બરોબર, સરકારને આવું ખેડૂતને હેરાન જ કરવાના, સરકારને કામ કરવું કે કાગળિયામાં લાઈનમાં જ ઊભું રહેવું, ધક્કા જ ખવડાવવા કચેરીએ। પેલા તો આ ખરીદીમાં હે ને ડિજિટલ કર્યું, પેલા તો ખેડૂતને ડિજિટલ તો ફાવતું તો હોય નહીં, તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂતને ફાવે, પેલા તો સરકારને એટલી ન ખબર પડે। અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ, એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે। અને આ ખેડૂતને હે ને ઠકવવાની વાત હાલે છે।